વર્ષે 6000 કરોડનો ધંધો કરતી બનાસ બેંકના ચેરમેનની આજે પાલનપુર પ્રાંત કચેરી પર ચૂંટણી યોજાશે। ભાજપ પ્રદેશ સંગઠન તરફથી 18 ડિરેક્ટરો પૈકી કોઈ એક ડિરેક્ટરને મેન્ડેટ અપાશે। જો કે હાલમાં શૈલેષભાઈ પરબતભાઈ પટેલ, ડાયાભાઈ પિલિયાતર અને વર્તમાન ચેરમેન સવસી પટેલ પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે। વાવ વિધાનસભાની ચૂંટણી આવી જતા બનાસ બેંકની ચેરમેન પદની ચૂંટણી 6 મહિના મોડી થઈ રહી છે અને હવે નવા ચેરમેનને 2 વર્ષ વહીવટ સોંપવામાં આવશે। બનાસકાંઠા જિલ્લા ઉપરાંત પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકા મળી અને 16 તાલુકાઓમાં 140 બ્રાન્ચ ધરાવતી અને 3200 મંડળીઓ સાથે સંકળાયેલી બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી બેંક બનાસ બેંકના ચેરમેન પદની ચૂંટણી યોજાશે। બનાસ બેંકના 23 ડિરેક્ટરો પૈકી પૂર્વ ચેરમેન અને ડિરેક્ટર એમ.એલ. ચૌધરીનું અવસાન થતા હાલમાં 22 ડિરેક્ટરો છે। રાજ્ય વિધાનસભા અધ્યક્ષ અને બનાસ બેંકના પૂર્વ ચેરમેન શંકરભાઈ ચૌધરી સહિત દરેક તાલુકાના એક પ્રતિનિધિ ડિરેક્ટર તરીકે બનાસ બેંકમાં સામેલ છે। પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલના દીકરા શૈલેષ પટેલ અને કાંકરેજ તાલુકાનું પ્રતિનિધિત્વ કરતા ડાયાભાઈ પિલિયાતરનું નામ પણ મોખરે છે। ત્યારે એક ગ્રુપ વર્તમાન ચેરમેન સવસીભાઈને પણ પ્રબળ દાવેદાર માની રહ્યું છે। બનાસકાંઠા જિલ્લો દૂધ અને પશુપાલન પર નિર્ભર છે। લાખો ખેડૂતો બનાસ ડેરી અને બનાસ બેંક સાથે સંકળાયેલા છે। બનાસ બેંક વર્ષે 6000 કરોડનો ધંધો કરે છે। બેંકમાં 3500 કરોડની ડિપોઝિટ જમા છે, જેની સામે 2400 કરોડનું ધિરાણ કરેલું છે। બેંકમાં 203 મોટા એટીએમ અને 1072 નાના એટીએમ જુદી જુદી મંડળીઓમાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ફાળવવામાં આવેલા છે।